મિસ્ટર રિકેન ઠાકર, ડિરેક્ટર ટેક વિવિડ સોફ્ટવેર કન્સલ્ટન્સીના પૂજા અગ્રવાલ જૈન અને મિસ્ટર મેગલ શાહ, ડિરેક્ટર, આપનું સ્વાગત છે. શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજી અને નવીનતાનો સમન્વય તરીકે ગુણવત્તાસભર શિક્ષણને નવી દિશા આપનાર આજે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ગુજરાત એક્સેલન્સમાં આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે રિકેન ઠાકર અને તેઓ શિક્ષણ જગતમાંથી છે અને તેમની સાથે આપણે ચર્ચા કરીશું. ટેક વિવિડ તમારી જે પબ્લિકેશન છે તેના વિશે તમે દર્શક મિત્રોને જણાવો. હાજી, ટેક વિવિડ પબ્લિકેશન જે છે એ અમે લગભગ 10 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. શરૂઆતમાં એ જે હતું એ અમે એઝ અ લર્નિંગ એપ તરીકે એઝ અ ડિજિટલ એડ્યુટેકને મિક્સ કરીને અમે લોકોએ શરૂ કરી હતી. કંપની શરૂ કરવાનો હેતુ એ હતો કે જ્યારે બાળકો ગેમ્સ રમી રહ્યા છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે, તો વાય નોટ દે લર્ન સમથિંગ આઉટ ઓફ ઇટ. વિથ દેટ માઇન્ડસેટ વી હેવ સ્ટાર્ટેડ ધી એડટેક કંપની ઇન ધ નેમ ઓફ ટેક વિવિડ. ટાઈમ જેમ જેમ જતો ગયો એમ અમને એવું લાગ્યું કે એની સાથે સાથે વી શુડ ઓલ્સો ડુ ઇટ, કે અમારું પોતાનું જે બીજી એક, કેમ કે અમે એજ્યુકેશન સાથે સંકળાયેલા છીએ ખાસા વર્ષોથી, લગભગ અરાઉન્ડ 20 વર્ષથી અમારી એજ્યુકેશન સાથે સંકળાયેલા છીએ. તો એની અંદર અમે એક જે ગેપ જોયો હતો કે નાની નાની પ્રી સ્કૂલ છે કે જે પોતાનું કરિક્યુલમ નથી ચલાવી શકતા, જેમને કોઈ પણ કારણસર એમને પોતાનો કરિક્યુલમ ચલાવવો છે પણ એમની પાસે એટલી સંખ્યા નથી કે એમની પાસે એટલું એ નથી કે જેથી કરીને પોતાનું કરિક્યુલમ ચલાવી શકે, પોતાની બુક્સ પ્રિન્ટ કરાવી શકે. એ હેતુને ધ્યાનમાં રાખીને વી હેવ ડન દેટ કે અમે કસ્ટમાઇઝેશન ઓફ કરિક્યુલમ અમે ચાલુ કર્યું, જેની અંદર અમારા એક્સપર્ટ્સ જે છે એજ્યુકેશન ફિલ્ડના એ લોકો બેસશે, એની સાથે પ્રી સ્કૂલ ઓનર્સ બેસશે, સ્કૂલ ઓનર્સ બેસશે અને એમની સ્કૂલમાં એમને જેવો ચલાવવો છે એ પ્રમાણેનો સિલેબસ તૈયાર કરવામાં આવશે. એમાં અમારા એક્સપર્ટ એમની હેલ્પ કરશે. એની અંદર જે સિલેબસ તૈયાર થશે એ સિલેબસ એ સ્કૂલ પર્ટિક્યુલર માટેનો પોતાનો સિલેબસ હશે, એમના નામથી પ્રિન્ટ થઈને આવશે અને એ લોકો બાળકોને એમની પદ્ધતિ પ્રમાણે શીખવાડી શકશે, ના કે કોઈ એક પ્રમાણે. બીજું અમારો જે કોન્સેપ્ટ છે ટેકવિડની અંદર, વિચ ઇઝ કે જે નવી NEP 2020 આવી છે એના પ્રમાણે સરકારશ્રી એમાં ઘણા બધા સજેશન મૂક્યા છે, જેમાંથી સ્કિલ સબ્જેક્ટ ઉપર ખાસ ફોકસ કરવાનું કીધું છે, કૌશલ બોધ ઉપર ફોકસ કરવાનું કીધું છે. જી, તો જે તમારું પબ્લિકેશન છે અને પ્રી સ્કૂલ છે તેના ફ્યુચર ગોલ્સ શું છે? પબ્લિકેશન હાઉસની અંદર અમારો ફોકસ હવે જેમ NEPના નવા સબ્જેક્ટ્સ આવી રહ્યા છે, સ્કિલ સબ્જેક્ટ્સ આવી રહ્યા છે, બીજા આવા સ્કિલ સબ્જેક્ટ ઉપર ફોકસ કરવાનો છે. સાયમલ્ટેનિયસલી PODનો જે અમારો નવો જ કોન્સેપ્ટ છે જેની અંદર વી આર ગેટિંગ અ ગ્રેટ રિસ્પોન્સ. તો નાવ વી આર ટાર્ગેટિંગ મોર એન્ડ મોર પ્રી સ્કૂલ અક્રોસ ધી ઇન્ડિયા, જેને બધા બાળકોને અમે જે સ્કૂલને એમને ભણાવવું છે એ પ્રકારનું એ પોતે શીખવાડી શકે, એ પ્રકારની બુક્સ, એમની કસ્ટમાઇઝ બુક એમના પોતાના સ્કૂલમાં ચલાવી શકે એવો સિલેબસ, એમનો બનાવેલો સિલેબસ એ મેક્સિમમ સ્કૂલો સુધી પહોંચાડવાનો અમારો ધ્યેય છે. અને હું લિટલ માર્વેલ પ્રી સ્કૂલની જ્યારે વાત કરું છું ત્યારે લિટલ માર્વેલ પ્રી સ્કૂલની અંદર અમારો ધ્યેય હજુ પણ એ જ છે, વિચ ઇઝ બેસ્ટ એજ્યુકેશન ફોર લિટલ વન્સ, જેની અંદર એમને સર્વાંગી વિકાસ ઉપર ફોકસ કરવામાં આવે. પ્લસ એની અંદર અમે ઈચ્છીએ છીએ કે જે બી બાળકો અમારી સાથે જોડાય છે એમનું ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર અમે ફોકસ કરીશું. જી, આપણા દર્શક મિત્રોને જે પેરેન્ટ્સ આપણને અત્યારે જોઈ રહ્યા છે તેમને તમે શું મેસેજ આપવા માંગશો? એઝ એન એડટેક પ્લસ અ પ્રી સ્કૂલ, આઈ વુડ ઓલવેઝ સે દેટ કે ટેકનોલોજી ઇઝ ઇનેવિટેબલ. બાળકોના કે આપણા કોઈપણના જીવનમાં ટેકનોલોજી આવવાની જ છે, આવી જ ગઈ છે. વાય ડોન્ટ વી ટીચ આર ચિલ્ડ્રન ટુ યુઝ ઇટ બેટર વે, or why don't we use it in a better way? So our focus with the education sector is that કે ટેકનોલોજીનો સદુપયોગ કરી અને બાળકોને ટેકનોલોજીમાં પારંગત બનાવીએ અને જેથી કરીને બાળકો એ ટેકનોલોજીનો સદુપયોગ કરી અને એજ્યુકેશન વધારે સારી રીતે અને વધારે સારું કરી શકે. મિસ્ટર રિકેન ઠાકર, ડિરેક્ટર ટેક વિવિડ સોફ્ટવેર કન્સલ્ટન્સીના પૂજા અગ્રવાલ જૈન અને મિસ્ટર મેગલ શાહ, ડિરેક્ટર, આપનું સ્વાગત છે. શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજી અને નવીનતાનો સમન્વય તરીકે ગુણવત્તાસભર શિક્ષણને નવી દિશા આપનાર આજે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.